નમસ્કાર. ગુજરાત તક એ જગ્યાએ છે જ્યાંથી ગઈકાલે એક ધમાકો થયો અને 9 લોકોના મોત થયા છે. જી હા, અમે મહેમદપુરા અમદાવાદથી થોડે દૂર આવેલું રામોલ અને ત્યાં આવેલું આ મહેમદપુરા નામનું ગામ. અને મારી પાછળ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ એ જ જગ્યા છે જ્યાં એક ફટાકડા બનાવતી ગેરકાયદેસર ફટાકડા બનાવતી કંપનીમાં મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ શું કામ થયો હતો તેની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. FSL રિપોર્ટ્સ ચાલી રહ્યા છે. ખૂબ માઇનર ડિટેલ ચાલી રહી છે. પરંતુ અત્યારે અમે આ ઘટના સ્થળે છે ત્યારે તમને પડેપડની માહિતી આપવી છે અને શું થયું છે તેની વાત કરવી છે. સૌથી પહેલાં તો ગઈકાલે 3 વાગ્યાની આસપાસ ધમાકો થયો હતો આ જે ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરી છે તેમાં. આ જ એ જગ્યા છે જ્યાં આથી થોડા સમય પહેલાં 2014માં પણ આવો જ એક ધડાકો થયો હતો અને ત્યારે પણ લોકોના મૃત્યુ થયા હતા. આજે ફરી એકવાર ગઈકાલે ધમાકો થયો અને તેમાં 9 લોકોના મૃત્યુ થયા અને એમાં 3 બાળકો હતા અને સાથે બીજા શ્રમિકો હતા જેઓ અહીં ફટાકડા બનાવવાનું કામ કરતા હતા અને તેમનું આ ધમાકામાં મૃત્યુ થયું છે અને તેની સાથે પોલીસે આગળ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે અને તેમાં જે ફેક્ટરીના માલિક છે મેહુલ ડોડિયા તેમનું નામ છે અને તેઓ જે છે તે અત્યારે પોલીસે તેમને પકડ્યા છે. તેમની સાથે તેમના માતા જે હતા તે પણ અહીં હાજર હતા અને તેમની જ દેખરેખમાં આખું આ કામ ચાલ્યું હતું અને તેઓ પણ અહીં ઘાયલ થયા છે. આપણે વાત કરી લઈએ અત્યારની શું સ્થિતિ છે. તો સૌથી પહેલાં અમે જ્યારે આવ્યા ત્યારથી તમને અહીં જે એક ગંધરકની સુગંધ તમે વાસ કહો છો એટલે જે એક દારૂગોળાની જે વાસ હોય તે આખા વિસ્તારમાં અત્યારે પણ આવી રહી છે. અત્યારે આ તમામ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ માઇનર ડિટેલ તપાસ કરી રહી છે કે શું શું છે. ગઈકાલની વાત કરીએ તો આખું જે આ સ્ટ્રક્ચર છે એ ગેરકાયદેસર છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે ત્યાં જે છે તે આ કડરભૂસ જે છે આખું સ્ટ્રક્ચર જે છે તે થયું છે. અમુક વિસ્તારને ગઈકાલે જ કોર્ડન કરવા માટે ઢાંકી દેવામાં આવ્યો છે. બ્લેક PVCથી તમે જોઈ શકો છો. તેની આસપાસ એક બ્લેક કલરની એક્ટિવા પણ દેખાઈ રહી છે. તમે સામાન્ય રીતે આ જગ્યા એવી જગ્યા છે કે જ્યાં તમારે પહોંચવું હોય તો તમારે અમદાવાદમાં જો તમે રહેતા હોય એટલે કે આ ફેક્ટરીના માલિક છે તે શાહપુરમાં રહેતા હતા અને ત્યાંથી જો તમારે અહીંયા આવવું હોય તો ખૂબ દૂર છે. એટલે રોજે રોજ આવતા હશે કે કેમ અને કઈ રીતે આવતા હશે કે કેમ, કોણ અહીં હતા કોણ નથી રહેતા તે તમામ વિસ્તારની અત્યારે વિગતવાર જે છે તે તહેકીકાત ચાલી રહી છે. પોલીસ એનું કામ કરી રહી છે. પરંતુ અત્યાર સુધી તેમના તરફથી જે જણાવવામાં આવ્યું છે તે એટલું જ છે કે કેટલા લોકોના મૃત્યુ થયા છે, કેટલા લોકો ઘાયલ થયા છે. તેની આસપાસ અત્યારે અમે જે આ જગ્યાએ આવ્યા ત્યાં તમે જોઈ શકો છો કે હજી પણ આ રીતે જે છે તે પૂરેપૂરી તહેકીકાત કરવામાં આવી રહી છે. ઘણા બધા અલગ અલગ શેડ્સ પાડવામાં આવ્યા છે અને આ શેડ્સની અંદર જ જે છે તે કામ ચાલુ હતું. સાથે સાથે એ પણ જણાવી દઉં કે મીડિયા રિપોર્ટ્સમાંથી મળતી માહિતી મુજબ તેમને આજે અહીં જે શ્રમિકો કામ કરતા હતા તેમને 250થી 400 રૂપિયા જેટલું વળતર આપવામાં આવતું હતું. એક દિવસનો પગાર તેમનો એટલો હતો અને તેમની સાથે અહીં જે અમુક સ્થાનિકો છે તેઓ પણ જોઈ રહ્યા છે. તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ. જી ભાઈ, તમે અહીંયાના સ્થાનિક નથી તો તમે અહીંયા ખાલી જોવા આવ્યા છો? અચ્છા, મીડિયામાં જ છો. જી, તો અમારી સાથે મીડિયાના લોકો પણ અહીં આવી રહ્યા છે પરંતુ કોર્ડન હોવાના કારણે વાત વધારે થઈ નથી રહી, વધારે માહિતી મળી નથી રહી અને આગળ શું તપાસમાં આવે છે. અત્યારે 6 જેટલા લોકો જે છે તે સિવિલમાં તેમની અત્યારે ગંભીર રીતે ઘાયલ છે. તેમાંથી 2 લોકો તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. બીજા લોકોની પણ સારવાર ચાલી રહી છે. સાથે સાથે અહીં જે અધિકારીઓ હતા તે અત્યારે લગભગ જઈ રહ્યા છે. તેમની સાથે વાત કરવાની કોશિશ કરીએ. સર, અત્યારે શું જાણવા મળ્યું, કંઈ જણાવશો તમે? જી, અત્યારે ઓકે. તેઓ અત્યારે જે છે તે FSL કરીને ગયા છે પણ જણાવવા માટે કદાચ તેમને ના પાડવામાં આવી હશે અથવા તો વધારે રિપોર્ટ્સ કરવાની વધારે તહેકીકાત કરી રહ્યા છે. આ સાથે અમે હજી વધારે આ વિષયમાં વધારે વિગતવાર વિડીયો બનાવીને તમને આખી માહિતી જે છે સચોટ માહિતી, સરળ માહિતી તમને પહોંચાડતા રહીશું. હું છું કૃણાલ, કેમેરામેન ધાર્મિકવાળા સાથે. ધન્યવાદ.